बात करें वडोदरानी तो वडोदरा में आवेला पूर मामले कांग्रेसना आरोप कि ज्યાં गुजरात कांग्रेसની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે ત્યારે વડોદરા પૂરના મામલે અમિત ચાવડાનો મોટો આરોપ કે જે સરકારની બેદરકારીથી વડોદરા ડૂબ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જે સરકારની બેદરકારીથી વડોદરા ડૂબ્યું છે તેવો આરોપ લગાવ્યો છે ત્યારે અમિત ચાવડાએ પૂર પીડિત પરિવારો છે વિસ્તારની મુલાકાત લીધી જ્યાં અસરગ્રસ્ત લોકોને તત્કાલ કેશડોલ ચૂકવવા માંગણી કરી છે ત્યારે જાનમાલના નુકસાનનો સર્વે તાત્કાલિક કરવા માંગ કરાઈ। વડોદરા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં જે રીતે અતિવૃષ્ટિ પૂરને કારણે તારાજી સર્જાઈ છે, જે રીતે લોકોના જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એનો સ્થળ તપાસ કરી ને એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, વધારેમાં વધારે રાહત એમના સુધી પહોંચે અને એમની આ તકલીફમાં દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળના માધ્યમથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો આજે આખો દિવસ વડોદરા શહેરના લોકોની વચ્ચે રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી। આજે છેલ્લા 72 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલા છે। મોટે ભાગના વિસ્તારોમાં જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં પણ હજુ સુધી લાઇટ ચાલુ થઈ નથી। ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકોને આજે પીવાના પાણીની તકલીફ છે। નાના નાના ભૂલકાઓ, બાળકો આજે દૂધ વગર તડવડી રહ્યા છે। બધા જ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે છે કે મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। બધી જ જગ્યાએ જ્યારે મુલાકાત લીધી ત્યારે લોકોએ ખૂબ દુઃખ સાથે, તકલીફ સાથે અને આક્રોશ સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી છે કે આ કોઈ પહેલી વારનું પૂર નથી આવ્યું, પણ છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય।